આ બાજુ બધા આ લાઈનમાં લે આ લાઈનમાં લે અમે આમ હાલો 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 નહીં 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 ઘટે તમ તાર મજા કરો આ બે જાઓ ભાઈ હું અહીંયા રે મારે લાઈવ ચાલુ એ બધા સ્થાન બધાનું બધા અહીં આવો બેનો ભાઈઓ બધા આવો આપણે સમાજની અંદર આવો અંદર આવો બધા અંદર બેસી જાઓ બધા બેસી જાઓ હાલો પીરભાઈ ઉદયભાઈ આયા અંદર બી આવો અંદર હવે બેસી જાઓ બધા અંદર બેસી જાઓ ને હરેશભાઈ 2 મિનિટ પકડો તો ભાઈ હાથ જાઓ રેડી પાણી પાવ હવે આપણે ભારત માતાની જય બોલાવી અને પછી જે સન્માન વિધિ છે એને આગળ વધારશું બોલો ભારત માતા કી જય જવાન હવે લવજીભાઈ સમજુભાઈ હીરપરાને હું વિનંતી કરું કે ગોપાલભાઈ ઇટાલિયાને ચાલ ઓઢાડી સન્માન કરે પછી ધીરુભાઈ માવજીભાઈ માલવિયાને હું વિનંતી કરું કે ફુલાર કરી ગોપાલભાઈને ફુલાર કરે પછી વિનુભાઈ લાલજીભાઈ સિંગાળાને હું વિનંતી કરું કે ગોપાલભાઈને ફૂલો હારો કરે પછી બકુલભાઈ મુંગરાને હું વિનંતી કરું કે આવીને ગોપાલભાઈ ઇટાલિયાને ફુલાર કરે હવે જયસુખભાઈ હીરપરા આવી ગોપાલભાઈને હાર પહેરાવશે નહીં મેં એમ જોયું સેલો ટેપ મારી છે દવા કાઢવી કેમ સેલો ટેપ ઉપર નોટ પાટી દે ભલે ભલે લાવ આવો બાકી હવે મનીષભાઈ ઉકાભાઈ વિરાણીને હું વિનંતી કરું કે મનીષ જયસુખભાઈ સાગડાને ફુલાર કરીને એનું સન્માન કરે પછી મનસુખભાઈ ડાયાભાઈ કાપડિયાને હું વિનંતી કરું કે હરેશભાઈને ફુલાર કરી એનું સન્માન કરે હવે રમેશભાઈ ભોળભાઈ કાપડિયાને હું વિનંતી કરું કે ગોપાલભાઈ ઇટાલિયાનું સન્માન કરે પછી હર્ષુભાઈ ધરમભાઈ દેસાઈને હું વિનંતી કરું કે હરેશભાઈ સાવલિયાને હાર ઓઢાડીને સન્માન કરે પહેરાવીને
પછી રમેશભાઈ ભીમજીભાઈ વકાચિયાને હું વિનંતી કરું કે ગોપાલભાઈ ઇટાલિયાને હાર પહેરાવીને સન્માન કરે. પછી લક્ષ્મણભાઈ કડવાભાઈ રાપડિયાને હું વિનંતી કરું કે હરેશભાઈ સાવલિયાને હાર ઓઢાડીને સન્માન કરે. હાર પહેરાવી ને યાર. જેડીને હાર પહેરાવીને સન્માન કરે. રાજુભાઈ કાપડિયાને હું વિનંતી કરું કે ગોપાલભાઈને હાર પહેરાવીને સન્માન કરે. રાજુભાઈ કાપડિયા. ઉભર્યો સાહેબ થઈ ગયો. પછી લાલજીભાઈ બાઘાભાઈ કાપડિયાને વિનંતી કરું કે ગોપાલભાઈને હાર પહેરાવીને સન્માન કરે. પછી પિયુષભાઈ કાપડિયાને હું વિનંતી કરું કે રાકેશભાઈને હાર પહેરાવીને સન્માન કરે. વડારાના સરપંચ છે હો, આમ આદમી પાર્ટીના સરપંચ છે. પછી ઘનશ્યામભાઈ કિશોરભાઈ કાપડિયાને હું વિનંતી કરું કે હરેશભાઈ સાવલિયાને હાર પહેરાવીને સન્માન કરે. પછી મહેશભાઈ હરિભાઈ હિરોપરાને હું વિનંતી કરું કે ગોપાલભાઈ ઇટાલિયાને હાર પહેરાવીને સન્માન કરે. પછી ગૌતમભાઈ મુકેશભાઈ કાપડિયાને હું વિનંતી કરું કે હરેશભાઈ સાવલિયાને હાથ પહેરાવીને સન્માન કરે. આવો કરું ભાઈ. બધાના મીઠા મોઢા કરો. આજે આપણે આંગણે ગોપાલભાઈ ધારાસભ્ય બનીને આવી ગયા. પહેલી વાર આપણા ગામની અંદર મુલાકાત કરી હતી અને મુહૂર્ત પણ લીલા ગામની અંદરથી કર્યું હતું. અને આજે ઘણી મોટી લીડથી ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા છે અને આપણે 2027 માં પણ આને ધારાસભ્ય જોવા માંગીએ છીએ. એટલે મહેનત પૂરી કરવાની છે. હા, હવે હું હરેશભાઈ સાવલિયાને વિનંતી કરું કે સામને જયસુખભાઈ પાગડાને વિનંતી કરું. પરિચય આપતા જાજો. પરિચય આપતા જાજો. ક્યારે બોલ્યો નથી પણ પહેલી વાર બોલ્યો. આપણા ગામમાં આજે ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, જિલ્લાના પ્રમુખ હરેશભાઈ સાવલિયા, ગામ પંચાયતથી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેપીભાઈ કથિરિયા, વિલાસભાઈ ગજેરા, જીતુભાઈ, રાકેશભાઈ સરપંચ, અતુલભાઈ બોરર અને ગામજનો જે ગોપાલભાઈનું સ્વાગત કરવા પધાર્યા તે બદલ ખૂબ ખૂબ આવકાર. મારું નામ જયસુખ બાગડા ખાંબાગી. હવે હું હરેશભાઈ સાવલિયાને કહું કે ગામને ચૂંટણી પાર્ટીનો એક શબ્દ અને આગળની રણનીતિ સમજાવું. તાલુકા પંચાયત. સર્વપ્રથમ તો આપણે ભારત માતાને જયઘોષ કરી અને આપણે કાર્યક્રમને આગળ વધારશું. બોલો ભારત માતા કી. હવે સન્માન તો બહુ થયા, ગામજનોએ કાર્યકર્તાઓએ સન્માન કર્યા, પણ ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા એમાં સાચી મહેનત તો કાર્યકર્તા.
તો આપણે એવો આગ્રહ રાખીએ કે ગોપાલભાઈ કાર્યકર્તાઓનું પહેલા સન્માન કરે અને બધા કે જયસુખભાઈ વાતો કરો, મેં શું કીધું તમારું સન્માન ગોપાલભાઈ કરવાના લઈ ગયો હારે બધે. આને માનતા લીધી હતી. હા. ગોપાલભાઈ હારે તો હું દવા પી જાઉં. એના પણ આ તો અઘરી માનતા નો લેતા બાબા આવી માનતા. અને આપણી અપેક્ષા હોય, આપણી આશા હોય, બધું સાચું, પણ એવી કોઈ ભયંકર માનતા તો ન લેવાય. ગોપાલભાઈ આપણે જયસુખભાઈનું સન્માન થોડા કાર્યકર્તા બોલાવો. ખરેખર આવું ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે ધારાસભ્ય ચૂંટાયા બાદ આવ્યા હોય અને આવડી જનમેદની અને કાર્યકર્તાઓનું સન્માન કરતા હોય એવું તો લગભગ પહેલી વાર થયું છે. નકર ચા પાણી પી નીકળી બાજુવાળાને ખબર ન હોય ધારાસભ્ય આવ્યા. અરે આવતા જ નથી તો ક્યારે ખબર? એટલે બધાનો પરિચય થઈ ગયો, જયસુખભાઈ પરિચય આપ્યો, પણ આજે ચૂંટણી વહી ગઈ અને રિઝલ્ટ આવ્યું એને લગભગ 32-33 દિવસ થયા. આમ તો 35, પણ 35માં દિવસે જો કે બેન્ડ પાર્ટી વાગતી હોય તો એ ગોપાલ ઇટાલિયા હતું. હવે વિચારો 35માં દિવસે હું તો વિનંતી કરું છું ગ્રામજનોને આવું ન કરો, ભાજપ વાળાને એટેક આવે. આ 35માં દીએ હજી આ ગોપાલ પારણીએ ઝૂલે અને આવું હજી તો તમે રોજ જોશો. રોજ ગામે ગામનો એવડો મોટો ઉત્સાહ કે જાણે આપણે કોઈ રાજા રામ લંકા જીતીને આવ્યા હતા. જે ઉત્સાહ હતો ને એ વિસાવદર વિધાનસભામાં, પણ આમ તો કહીએ ને તો વિસાવદર વિધાનસભા નહીં પણ આખા ગુજરાતમાં આ એક અનેરો ઉત્સાહ, અનેરો માહોલ એક ઉભો થયો છે. લોકોની અપેક્ષા જાગી છે કે હવે કંઈક થશે. એટલે હવે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે આટલી બધી અપેક્ષાઓ વચ્ચે માણસ એક કે ક્યાં જવું અને ક્યાં ન જવું આ એક સમસ્યા ઊભી થઈ છે. ત્યારે ગોપાલભાઈએ ખૂબ સારો નિર્ણય લીધો છે કે ભાઈ હવે આજુબાજુના તાલુકા જિલ્લાઓમાં કે ગુજરાતમાં ખૂબ ગયા પણ હવે વિસાવદર વિધાનસભા મૂકવાની નથી થતી. અહીંના લોકો સાથે જ રહેવું છે ને અહીંયા ગામડાઓની મુલાકાત લેવી. આ ગોપાલભાઈનો પોતાનો નિર્ણય છે. કારણ કે હરેક ગામમાંથી અપેક્ષાઓ એટલા બધા ફોન આવે છે કે અમારા ગામમાં ક્યારે આવો, અમારા ગામમાં. એવા ફોન નથી આવતા કે અમારા ગામના કામ ક્યારે કરશો, બસ આવો ક્યારે. માત્ર ને માત્ર આ એક ઉત્સાહ, એક આનંદ કે ગોપાલભાઈ ઇટાલિયાને આપણે જીતાડ્યા અને જે માહોલ ઉભો થયો ખરેખર અલગ જ છે. એટલે આજે ઘણા બધા કેમેરા લાઈવ ચાલે છે એના માધ્યમથી કે જે ગામમાં આ એક શિડ્યુલ બન્યા છે, જેટલો સમય છે આ 3 દિવસનો પ્રવાસ, એમાં તમે જોઈ શકો કે 5-15 મિનિટ કે અડધો કલાકમાં કોઈ ગામમાંથી નીકળાય એવું નથી. કમસે કમ 2 કલાકનો સમય લાગે છે. એટલે જે ગામનો નથી ડ્રાઈવર એનો પણ આવી જશે. ગોપાલભાઈ આવશે. રોજના 7 થી 8 ગામનો પ્રવાસ ગોપાલભાઈ રોજ કરવાના છે. અને આજે પેલું જાંબાળા અને બીજું લીલિયાના પ્રવાસે અને આટલો ઉત્સાહ અને આનંદ ગજબ છે. ખૂબ એવા સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ થાય છે કે ભાઈ ગોપાલને પારણીએ ખૂબ ઝુલાયો, હવે કામ કરો. તો એ લોકોને આજે આપણે કહેવા માંગીએ છીએ કે કામની સાથે સાથે ગોપાલ પારણીએ ઝૂલે છે. 1 મહિનાની અંદર કોઈ એવી કચેરી નથી, કોઈ એવા અધિકારી નથી કે જેમને ગોપાલભાઈ રૂબરૂ ન મળ્યા હોય, એમની સાથે 2-3 કલાકની ચર્ચા ન થઈ હોય. એ પછી ઇકોઝોન હોય કે પાવરનો પ્રશ્ન હોય કે રોડ રસ્તાના પ્રશ્ન હોય કે ખેડૂતોને મગફળીના પ્રશ્નો હોય કે મંડળીના પ્રશ્નો હોય કે દૂધ મંડળીના પ્રશ્નો, તમામ લોકોને ગોપાલભાઈ રૂબરૂ મળી અને રજૂઆત કરી છે. સંકલનની મીટિંગો જ્યાં જ્યાં હોય ત્યાં ગોપાલભાઈ ખુદ પ્રશ્ન ઉઠાવે છે. એટલા માટે બને છે કે કોઈ ભણેલ ગણેલ માણસ આવે. અધિકારીઓને પણ સારું લાગ્યું. એવું નથી કે અધિકારીને સારું નથી લાગ્યું. અધિકારીને પણ એવું સારું લાગ્યું છે કે અમારું કોઈ સમજે એવું હવે કોક આવ્યું. અત્યાર સુધી તો એવું થતું હતું કે આવ્યા નેતાજી આવે લેટર લઈને આવે કે અમારા આ રોડ છે સાહેબ લઈ ગઈ. એ પછી રોડ જ્યાં હોય ત્યાં પડ્યો છે, ઓલું કાગળ માંડ્યું છે. ખૂબ આવેદનો આપ્યા પણ આવેદનોના આજથી સુધી રસ્તા નથી નીકળ્યા. કારણ કે આવેદન એટલે કાંધીએ ચલાવવાનું કાગળ. આવેદન એટલે એમાં એ કાંધી જો સમજતા જ નથી. આ મૂંગી બેરી અને આંધળી સરકાર તમારા આવેદન આપો ગમે તે કરો એને કોઈ ફરક પડતો નથી. પણ હા, હવે ચોક્કસથી ફરક પડ્યો છે કે કોઈ ભણેલ માણસ આવ્યો છે. હવે કાયદા જાણે છે, કાયદાઓ શીખવાડે છે સામેવાળાને કે સાહેબ આમની આમ હોય
હવે આવું કોઈ માણસ આવ્યો છે હવે એટલે આ જે ભૂઈ ગઈ હતી, જે કુંભકર્ણની નિંદ્રામાં સરકાર હતી, એ પણ ક્યાંક ને ક્યાંક જાગી છે. એને પણ ખ્યાલ આવ્યો કે હવે રોડ ઉપર આવવું પડશે, નહીતર જો આમનામ હાલ્યું તો આખા ગુજરાતમાં ગોપાલ પારણીએ ઝૂલી થાય. એટલે એ જાયગા છે, એ આપણા માટે પણ સારી વાત છે, કંઈ ને કંઈ કામ થશે. તો હવે આપણે ગોપાલભાઈને સાંભળવા માટે જ્યારે ભેગા થઈએ છીએ, અને આમ તો રોટલાનું ટાણું થઈ ગયું ત્યારે છે ને, પણ આમાં આપણે એક બે વસ્તુ જોઈ કે સ્વાગત સન્માનમાં અહીં બે ચાર જણા તાળી પાડતા હતા, એટલે મત નથી થયો, આખા નાને દીધા, ઊંડા ભરાય એટલા દીધા લીલિયા, રેકોર્ડ થઈ ગયો લીલિયામાં. એટલે જરાક કાંઈક આમ જાગવું, હવે જાગવું પડશે, પછી તો દીધું. હવે જાગવું પડશે. ધારાસભ્ય થઈ ગયા એટલે કામ નથી થઈ ગયા. ધારાસભ્ય એકલા કેટલે પહોંચશે, એના માટે આપણે વાહો બનીને ઊભું રહેવું પડશે. આપણે પણ કામ કરવું પડશે, આપણે એનું ધ્યાન દોરવું પડશે. ખોટા કામ થતા હોય તો એને રોકવા પડશે. એક ડરનો જે માહોલ હતો એને કાઢી નાખો. આ ચૂંટણીમાં એક સાબિત થઈ ગયું, કોઈ કાંઈ કરી નહોતું. કારણ કે આખી ફોજ વીંટી દીધો, એને કાંઈ ન કરી લીધું, હવે બે ચાર બીજા એને કાંઈ ન. અને એ વજાથી એ કેવા વિચાર છે, ભ્રષ્ટાચારના ઢગલા છે એની માટે, એ બહાર આવી શકે એમ જ નથી. એટલો મોટો ભ્રષ્ટાચાર, કરોડો ને પણ અબજોમાં ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે. એટલે એ કોઈ બહાર આવે એમ નથી. આ આપણે ઉજાગર કરવું પડશે. આગળ અમે સાંભળાથી આવતા હતા ને, બે મિત્રો મોટરસાયકલ લઈને ઉભા થઈ ગયા, અહીંથી આવો, અહીંથી આડા કેડે આવો, પણ અહીંથી એવું ગમે કે ગોપાલભાઈ રોડ બતાવો બતાવો. એટલે ખરેખર આમ હસવામાં વાત છે, પણ ખરેખર એ રોડની ખૂબ મોટી રકમ ઉધારી લેવામાં આવી છે. આ રોડ મંજૂર થઈ ગયેલો છે. 1,14,00,000 રૂપિયા જેવી એની રકમ છે. પણ હવે ખબર નહીં, હવે ગોપાલભાઈ ગોત છે કે આ કઈ બાજુ ગયા. એટલે ખૂબ મોટો એમાં ભ્રષ્ટાચાર અત્યારે દેખાય છે, પણ આને તો તપાસ કરશું ત્યારે ખ્યાલ આવશે કે જિલ્લા પંચાયતનો રોડ છે. ત્યાં રેમીના સાહેબે વાત કરી તો એવું કીધું ભાઈ જિલ્લા પંચાયતનો રોડ છે, પણ આપણે એની તપાસ કરશું. અને એ રોડે જે તમે હાયકા અને અમને બતાવ્યો છે સ્વર્ગના રસ્તા, પેરિસનો રસ્તો, એ બદલ તમારો પણ આભાર. ગોપાલભાઈને સાંભળો. પેરિસનો રસ્તો છે ને ભાઈ, એ કિરીટ પટેલને હેરવા હતા ને, આટલે ઈ ખાઈ ગયા. આગલી વીકમાં. સૌપ્રથમ તો લીલિયા ગામના સૌ ગામજનો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, વડીલો, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પધારેલા માતાઓ બહેનો, બધાયનો હું બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. તમે બધાએ આખા ગામે ભેગા મળીને મારી જેવા નાના માણસને, નાના છોકરાને બહુ આશીર્વાદ આપ્યા, બહુ પ્રેમ આપ્યો. રાજકારણમાં તાલુકા પંચાયતની ટિકિટ લેવામાં અને મળી જાય તો જીતવામાં 50 વર્ષની જિંદગી વેડફાઈ ગઈ છે. 50 વર્ષ સુધી માણસ રાજકારણમાં મહેનત કરે, સંઘર્ષ કરે, મજૂરી કરે, ત્યારે માત્ર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં મેળ પડતો હોય છે. ધારાસભ્ય બનવા માટે તો મોટા ભાગે નેતાના ઘરે જન્મ લેવો પડે. નેતાના ઘરે જન્મે, રૂપિયાવાળાના ઘરે જન્મે કે માથાભારે માણસના ઘરે જન્મે, એને ધારાસભ્યમાં વહેલા વારો આવે. આપણી જેવા ગામડાના સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિઓનો અવડા મોટા રાજકારણમાં કોઈ ભાવ પૂછતું હોતું નથી. પણ તમે બધાએ, વિસાવદર, ભેસાણ, જુનાગઢના ખેડૂતોએ, બધાય સમાજના વ્યક્તિઓએ એવડો મોટો આશીર્વાદ આપ્યો કે આખા ગુજરાતમાં ડંકો વાગી ગયો ગામડાના છોકરાઓ. આ બહુ મોટી વાત છે, બહુ મોટી ઘટના છે. વિસાવદરનું નામ આખા દેશમાં ગુંજ્યું, વિદેશમાં આપણા ગુજરાતના જે લોકો છે ને એને એ ખબર પડી કે વિસાવદર એટલે શું છે. આ બહુ મોટી વાત છે. તમે વિચાર કરો કે આ ચૂંટણીમાં શું નહોતું થયું. અટક વાઇઝ નેતા આવતા હતા, જ્ઞાતિ વાઇઝ નહીં. અટક પ્રમાણે માણસો આવીને મળતા હતા કે ભાઈ આપણે તો બધા એક કહેવાય, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. પણ એ બધી જ સત્તાની તાકાતને હરાવીને જનતાની તાકાતને જીતાડવાનું કામ તમે બધાએ કર્યું છે, એ બદલ તમને શુભેચ્છાઓ. હું ચૂંટણી પહેલા આવ્યો ત્યારે બધાને કહેતો હતો, હું બધે વર્ષોથી કહેતો આવ્યો છું
કે સત્તાની તાકાત મોટી તાકાત નથી. સત્તામાં કોઈ તાકાત નથી. તાકાત માણસની અંદર છે, વ્યક્તિમાં, જનતામાં તાકાત છે. પણ ઘણીવાર આપણને એમ થાય કે હું શું કરી શકું? હું તો નાનો માણસ છું, હું તો મજૂરી કરું છું, મને કાંઈ આવડતું નથી, મારું કોણ સાંભળશે, હું બોલીશ તો મને આમ કરી નાખશે. આપણે આપણી જાતને ઘણીવાર બહુ નાની સમજી લઈએ છીએ. પણ તમારી પાસે જે તાકાત છે એ ભારત દેશમાં બીજે ક્યાંય તાકાત નથી. કારણ કે આજથી 9 વર્ષ પહેલા મારી ઉપર ગુજરાતની વિધાનસભામાં આવવાનો પ્રતિબંધ મૂક્યો. વિધાનસભાના અધ્યક્ષે લખિતમાં જાહેર કર્યું કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના મેઇન ગેટથી અંદર નહીં આવવા દેવાનું. 9 વર્ષ સુધી મારી ઉપર પ્રતિબંધ રહ્યો. મેં નક્કી કર્યું કે જાવું તો વાસને ગાસને જાવું, નકર તેલ લેવા બેદારી વિધાનસભા. અમારા બાપ દાદાએ જિંદગી વિધાનસભા નથી જોઈ તો અમે હું પેદા ન થયા, અમે મરી ગયા, નથી જોયું વિધાનસભા, આવવું નથી. તું જે મજા આવે કર, એવો વટ કર્યો. 10 વર્ષ સુધી જાહેર જીવનમાં સંઘર્ષ કર્યો. અને સત્તાની તાકાત ક્યાં સુધી? સત્તાની તાકાત ક્યાં સુધી કે સત્તા એમ નક્કી કરે કે ગોપાલ નહીં આવે તો 9 વર્ષ સુધી નો આવવા દે. પણ જનતાની તાકાત એવડી મોટી છે કે જનતા એમ નક્કી કરે ગોપાલ જ આવશે તો વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે ફૂલ પુષ્પ ગુચ્છો અને 100 કેમેરાઓની હાજરીમાં અધ્યક્ષે મારું સ્વાગત કર્યું. આ તાકાત મારી નથી, આ જનતાની તાકાત છે. જે અધ્યક્ષ એમ કહે કે ગોપાલ નહીં આવે, એ અધ્યક્ષ અવળો મોટો ગુલદસ્તો મને આપ્યો. 3 કિલો તો વજન હતો. ગોપાલભાઈ તમારું સ્વાગત છે. આ સ્વાગત મારું નથી, આ સ્વાગત જનતાની તાકાતનું સ્વાગત છે. જનતામાં એ તાકાત છે કે જે ધારે એ કરી શકે. પણ ધારે તોની વાત છે. દોસ્તો, તમે બધાએ વડીલો, તમે બધાએ બહુ મોટી શક્તિ બતાવી છે. સત્તાને હરીસો બતાવવાનું કામ કર્યું છે. અને આમ જોઈએ તો ચૂંટણી પૂરી થાય એટલે વાત પૂરી થઈ જાય. આ પહેલી એવી ચૂંટણી છે જેને મહિનો પૂરો થઈ ગયો, ઉપર 4-5 દી વૈયા ગયા તો જાણે ગઈકાલે પરિણામ આવ્યું એવો હરખ છે. આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં લોકો પોતે ઉત્સાહમાં છે. આ ઉત્સાહ કઈ વાતનો છે? વર્ષોથી દિલના ઊંડા ખૂણે ધરબી રાખેલી પીડા છે, એને હવે અવાજ મળશે ને એ વાતનો હરખ લોકોની અંદર છે. દોસ્તો, કેટલા વર્ષો હોયા કે આપણે કઈ બોલી ન ગયા, કોઈએ બોલવા દીધા નહીં, અને ન બોલવા દીધા તો કાંઈ નહીં, નથી બોલવું પણ કોઈ સાંભળ્યા નહીં આપણી વાત. કોઈ આપણી વાત સાંભળી નહીં, કોઈ આપણને બોલવા દે નહીં, કોઈએ આપણામાં ધ્યાન ન આપ્યું. અને એ પીડા વર્ષોથી મનમાં લઈને આપણે વેંઢાતા હતા કે ક્યારે થશે, શું થશે. પીડા લઈને આપણે હાલતા હોય. પણ નેતાની નજર ક્યારેય આપણી ઉપર ન પડે, કેમ કે નેતા ચૂંટણી પૂરતા આવે પછી ગાયબ. આખા ગુજરાતમાં જે હરખ છે એ હરખ ગોપાલ ઇટાલિયા જીત્યો એનો નહીં, પણ હવે કાંઈક અમે બોલી શકશું, અવાજ ઉઠાવી શકશું, કોક અમારી વાત સાંભળશે. એ હૈયા ધારણા જે મળી છે ને એનો હરખ આખા ગુજરાતમાં. અનેક લોકો બોલતા થઈ ગયા. પહેલા તો ગામમાં બોલાતું નહીં. સહેજ બોલો, ફેસબુક પર પોસ્ટ લખો, ત્યાં ભાજપના માણસો ફોન કરે, જોજો પછી પાછું લખવા ધ્યાન રાખજો, જોજો એમ કે. અને હવે એમ કે છે સહેજે વાયડી ના થાવ તો વિસાવદર વાળી થાય. લોકોની બીક કાઢવાનું કામ તમે બધાએ કર્યું છે. કેવડું મોટું કામ છે એની આપણને કલ્પના નથી કે તમે કેવડું મોટું કામ કર્યું. ધારાસભ્યો તો તમે મારી પહેલા, મારા જન્મ પહેલા કેટલાય ધારાસભ્યો થઈ ગયા, અને આપણે નહીં હોય કે બની જાય એ કોઈ નવાઈનો વિષય જ નથી. ધારાસભ્ય બનવું એ બિલકુલ નવાઈનો વિષય નથી. મારા માટે હોય, હું મારી પેઢીઓમાં પહેલી વાર બન્યો એટલે મને નવાઈ લાગે. જનતા માટે ક્યાં નવાઈનો વિષય? જનતાએ તો કેટલાય ધારાસભ્યો જોઈ લીધા. નવાઈ એ વાતની છે કે આ ચૂંટણી આખા ગુજરાતના ખેડૂતોને, યુવાનોને હિંમત આપવાનું કામ કર્યું, લોકોને બળ આપવાનું કામ તમારા એક મતના કારણે થયું છે. બહુ મોટી વાત છે. એક બટન દબાવવાનું કરંટ આખા ગુજરાતમાં આવે એ નાની વાત છે. એ કામ તમે કર્યું છે દોસ્તો, અને એના માટે આભાર માનીએ એટલો ઓછો છે. ચૂંટણી પહેલા હું ગામમાં જતો હતો, બધા ગામમાં, તો 2 વસ્તુના સવાલનો મારે કાયમ સામનો કરવો પડતો.
સભાની પહેલા કોક ખૂણામાંથી બાબા ઉભા થઈને પૂછી લે, કાંઈક કોક જુવાનિયા પૂછી લે, કાંઈક કોક માયુઈ કહી દેતી હતી કે ભાઈ જોઈજો હો પાછો આ પ્રશ્નનું શું છે. ઈ બેમાં એક સવાલ એવો હતો કે ભાઈ તું પાછું ઓલા જેમ નથી ને, ઓલો ભાઈ વૈયા ગયો. એના મારે જવાબ ગામો ગાયબ આપવા પડ્યા કે ના ભાઈ હું એવો નથી, હું હારો માણસ છું. પણ હવે તો કહેતો ઈ આમ જ કહેતો, હું જવાબ આપો અને વાત ઈ સાચી છે. મારાથી કઈ જવાબ નહોતા અપાતા. મને ખબર હતી કે હું સાચો માણસ છું, મારી દાનત સાચી છે, ઈશ્વર જોઈ લો છે કે હું કેવો માણસ છું. જનતાને કદાચ એક વાર, બે વાર, ચાર વાર છેતરી શકાય, પણ 1000 હાથવાળા ન છેતરી શકાય. મને એમ ખબર હતી કે ભાઈ મારો ઈરાદો બહુ મોટો છે, સ્પષ્ટ ઈરાદો છે, મારી દાનત સારી છે, પણ ગામ બી ગયેલું. હવે દૂધના દાજેલા જેવું થઈ ગયું. નહીં ભાઈ હવે આમાં બીક લાગે છે કે શું થઈ જાય. હજારો લોકોએ પૂછ્યું કે ભાઈ આપણે કઈ ફેરફાર કરવાના છો? મેં કીધું ભાઈ નથી મારે કઈ કરવાનું. 10 વર્ષ કોરે કોરા તકી ગયો છું, તમે એકવાર અમારો નંબર લગાડશો તો હવે હું કામ નહીં યાદ આવ્યું. અને બીજો પ્રશ્ન ગામથી એવો પૂછેલો કે પાછા આવશો મોટું બતાવવા કે રવાના? દરેક ગામમાં બે પ્રશ્નો હોય ને હોય. એક આદમી પૂછે, બહેનું પૂછે, વડીલ પૂછે, જુવાન પૂછે, પણ પૂછે ખરા. પણ આ મલકની મજા એ વાતની છે તમે પૂછી લ્યો છો. બીજી જગ્યાએ માણસ બળ હિંમત ન કરે એવડી. કોઈ નેતા આવ્યો તો કોઈ બોલે નહીં, લોકો શાંતિ સાંભળ્યા. તમારી ઓળખાણ જ વાતની છે કે અહીંયા જે આવે એનો ભાઈ અમારે પ્રશ્ન પૂછી લેવા થાય, એમાં કઈ શરમાવટ ન હોય. આ બીજી વાતનો જવાબ આજે છે કે ચૂંટણી જીત્યા પછી હું તો કેટલા ગામમાં જઈ આવ્યો, પણ જે તો એકારે પોગા છે નહીં. વાર લાગશે. આપણા 160 જેવા ગામ છે. એમાં એવું છે ઈ મને મુકાવા માંગે છે, પણ હું લોઢાનો નીકળો છું. એને કીધું ભાઈ 10 વર્ષે અમારે ત્યાં ઘોડિયું બંધાવવાનું છે, તમે રાજીનામાની ક્યાં કરો? મારો આવ્યો છે ભૈયા ક્યાં જતા હતા? મારું બોલેલું શું થાય? મેં મુખ્યમંત્રી થયેલા છે. તમારું વેણ ખોટું નહીં પડવા દીધું. કેમ કે જે વેણ મોઢેથી નહીં હૃદયમાંથી નીકળ્યો ને વેણ ભગવાન સાચું પાડે. તમારું વેણ છે, અહીંથી કોકનું વેણ છે, એ વેણ આત્મામાંથી બહાર આવ્યું. જે માણસનો આત્મા બોલે ને ભગવાને કરી દેવું પડે કે ભાઈ આ કરવાનો થાય. મોઢેથી બોલેલી વાત તો ખોટી હોય. અમે તો એવાયા થઈ ગયા હતા તમારી પહેલાના કે મરી ગયો અને ચૂકાઈ ગયો એ પાછું આવે જ નહીં. હા પેલો જ આવે. એ વાત હું તમને એક કહી દઉં, તમે બહુ સારી વાત કરી. માઇકમાં પણ બધા સાંભળે. એમણે એમ કીધું કે ભાઈ અમે તો હેવાયા થઈ ગયા હતા કે જે છૂટાઈ જાય હવે કોઈ આવવાનું નથી. ગમે એમ આપતરો કરો, બધા આવા જ છે. આપણે ખાલી આ વાતના હેવાયા નથી થયા. આપણને નબળા કામના હેવાયા કરી દીધા છે. ભ્રષ્ટાચાર થાય તો જોયા કરો એવા હેવાયા કરી દીધા છે. જે થાય ભલે થાતું તમારે એવા બધી રીતે આપણને હેવાયા કરેલા છે. પણ દોસ્તો હું તો તમને વિનંતી કરું છું કે મારે ઘણું બધું મગજ છે. હું કેટલું બધું તમે મારા ફેસબુક જોવો છો ને બધા, આમથી આમ જાઓ, આમથી આમ જાઓ. મારે કઈ મારા રોદના નથી રોવા. મારો જન્મદિવસ હતો પણ મેં ક્યાંય કોઈ કઈ જાહેરાત ને ગોપાલભાઈનો જન્મદિવસ જાણે મોટો ઉત્સવ હોય ના ભાઈ ના. હું સરકારી દવાખાને મુલાકાતે ગયો 2 કલાક કે ભાઈ સારું કામ કરીએ. મારી દીકરી છે 3.5 વર્ષની થઈ હમણાં. એને પહેલી વાર નર્સરીમાં શાળામાં બેહાડી કે મારી ઘરવાળીનો ફોન આવ્યો, આવક આપણે 2 વાસ્તે બેહાડવી, ફોટો પાડવી. પહેલી વાર નિહાળે જાય છે. હવે તો 20 વર્ષ સુધી ભણશે, પણ પહેલો દિવસ મેં કીધું ભાઈ તું ગુજકેદાર રીતે હું ગામના છોકરાને કઈ કરું. તો એક જોતા એ અમારા માટે લાગણીનો વિષય છે. આપણી દીકરી પહેલી વાર નિહાળે મૂકવા જાય ધરમ કેવડો હોય, પછી તી મોટી થઈ જાય ને પછી તો એ યાદ રહી જાય. પણ મેં તોય કીધું ભાઈ આપણને ગામે જે જવાબદારી મોકલી છે આપણે એમાં આપણું ટાઈમ આપવો છે. અને હજારો છોકરાઓનું ભણતર કેમ સુધરે, હજારો લોકોના જીવનમાં સારો બદલાવ કેમ આવે, એ જવાબદારી મને જે કઈ સોંપી છે તો હું એમાં ટાઈમ આપીશ. આપણે એટલે આવા ઘણા પ્રસંગો છે. આ કહીને મારા રોજના નથી રહો, એ તો મારી જવાબદારી છે. પણ મારી ભગોશી વાતની છે કે મને તમે જવાબદારી આપી છે તો મારે ઘણું સારું કામ કરવું છે. એમાં મારે તમારા બધાના સતત સપોર્ટની જરૂર પડશે. ઘણી બધી વસ્તુઓ એવી છે કે વર્ષોથી પેઢી ગયા છે એટલે સીધી લીટીમાં હાલશે નહીં.
તમને એક વાતની જાણ કરતો વિસાવદરમાંથી લગભગ સાહેબો રજા મૂકી બાકી છે. ટીડીઓએ રજા મૂકી હતી, મામલતદારે રજા મૂકી હતી, ડીબી વાળા રજા મૂકી, બધું રજા ઉપર ટોટલ ખાલી થઈ ગયા. એનો અર્થ શું સમજો છો તમે? એનો અર્થ શું સમજો? બધા કેટલા અધિકારી રજા પર ગયા? લગભગ જેમ વાળા રજા ઉપર, એન્જિનિયરો હતા એટલા બધા રજા ઉપર ગયા. એક પણ મુખ્ય સરકારી અધિકારી હોય, મુખ્ય કોણ હોય? મામલતદાર મુખ્ય હોય, એટલે ભલે વીર નો સ્ટાફ, મુખ્ય ટીડીઓ હોય, મુખ્ય પ્રાંત હોય, મુખ્ય ડેપ્યુટી એન્જિનિયર હોય, મુખ્ય જેમ હોય, જીએમ, બધા રજા ઉપર કે ભાગો ભાઈ નો રહે. વિચાર કરો કે તો અત્યાર સુધી શું કર્યું હશે ને હવે એને શું લાગતું હશે? ગોપાલ ઇટાલિયાને તમે ચૂંટણી જીતાડ્યો હતા, મારા બેટાનો શું ચક્કર થયું? હા ઉભા રહ્યો, બહુ મોટા સાહેબ તો ખમો પડી. આવું હાલે છે. અત્યાર સુધી આ લોકોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો. આપણે એક દીકરી માટે કે દીકરા માટે કંઈક ચપ્પલ લેવા હોય તો 4 દુકાને જોવા જાય. આ બતાવો તો ઓલા બતાવો, ઈ ને ઓલા બીજી લાઈન વાળા બતાવો. હકીકતમાં આપણે વધારે સારા ચપ્પલ કયા છે એ ન જોતા હોય, ભાવ જોતા હોય. મેં 20 રૂપિયા સસ્તા ચપ્પલ હોય એ લઈ ભલે થોડા પગ ખાવાના. અને એમાં આપણે લાલચુ માણસ નથી. લાલચના કારણે એવું નથી કરતા. આપણે એવું એટલે કરીએ છીએ કે આપણને ખબર છે કે પરસેવો ને લોહી બે જમીનમાં રેડીએ ને ત્યારે પૈસા મળે છે, મફત નથી મળતા. એટલે એક પાયનો આપણે કરકસરથી ઉપયોગ કરીએ છીએ. ગામમાં પંખો લેવા ગયા હોય, ઘર માટે પંખાની 4 વખત જોઈ લઈએ. આ લોકો આપણા પૈસાથી અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખે છે. કોઈ હિસાબ નહીં, કોઈ પૂછવા વાળું નહીં, કોઈ પૂછે તો કોઈ જવાબ આપવા વાળું નહીં. ગઈકાલે હું જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રથમ વખત મીટિંગમાં હતો. તમે બધાએ વાત સાંભળી ન સાંભળી? કેટલા રોડ બિલકુલ બન્યા નથી. જિંદગીમાં આઝાદી પછી જે રોડ નથી બન્યા એ રોડના 16 લાખ, 20 લાખ, 25 લાખ, 40 લાખ રૂપિયા ઉધારી નાખ્યા, લઈને વાપરી ગયા. લીલિયાનો એટલો લખો 6 લાખ રૂપિયા એમાં ઉભરી ગયા છે. કામ કમ્પ્લીટ બતાવે છે. છે કઈ મોટા